ખેડૂત મિત્રો, શું તમે મોંઘા રાસાયણિક ખાતરો જેવા કે ડીએપી, એનપીકે, યુરિયા અને એમોનિયમ સલ્ફેટ વાપર્યા છતાં પાકમાં ધારી વૃદ્ધિ કે સારી ક્વોલિટી નથી મેળવી શકતા? શું રાસાયણિક ખાતરોથી તમારી જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે? તો હવે ચિંતા છોડો. આ દરેક સમસ્યાનો સચોટ ઉકેલ એટલે અરિહંત બાયોફર્ટિકેમ પ્રાઇવેટ લિમિટેડનું અરિહંત રોયલ. આ ખાતર બેક્ટેરિયાથી ભરપૂર છે અને માર્કેટમાં મળતા અન્ય કોઈ પણ બેક્ટેરિયલ ફર્ટિલાઇઝર કરતાં શ્રેષ્ઠ ક્વોલિટી ધરાવે છે. સાચું કહું તો અરિહંત રોયલની તો કોઈ તુલના જ ન થઈ શકે. અરિહંત રોયલ જમીનમાં રહેલા અલભ્ય પોષક તત્વો જેવા કે ફોસ્ફરસ, ઝીંક, સલ્ફર અને માઇક્રો ન્યુટ્રિયન્ટ્સને બેક્ટેરિયા સ્વરૂપે સક્રિય કરી પાકને આસાનીથી પહોંચાડે છે. તે જમીનમાં અળસિયાની સંખ્યા વધારે છે, જમીનને પોચી બનાવે છે અને મૂળનો જબરદસ્ત વિકાસ કરે છે. જ્યારે મૂળ મજબૂત ત્યારે પાક તંદુરસ્ત. પરિણામ સ્વરૂપ તમને મળે ઝડપી વૃદ્ધિ, આકર્ષક ઉત્પાદન અને માર્કેટમાં શ્રેષ્ઠ ભાવ. અરિહંત રોયલ ખેતીના સર્વાંગી વિકાસ માટે દરેક પ્રકારના પાકમાં ઉપયોગી છે. તેમાં ધાન્ય પાકો જેવા કે બાજરી, જુવાર, ઘઉં, ડાંગર અને મકાઈ તેમજ તેલીબિયા પાકો જેવા કે સોયાબીન, એરંડા, મગફળી, રાયડો અને તલ તથા કઠોળ વર્ગના તુવેર, ચણા, મગ અને મઠમાં તે ઉત્તમ પરિણામ આપે છે. શાકભાજીની વાત કરીએ તો મરચા, ટામેટા, કોબીજ, ફ્લાવર, રીંગણ, વટાણા, ચોળી, ગુવાર, મેથી, ધાણા અને પતરવેલીમાં તે ખૂબ ઉપયોગી છે. કંદમૂળ પાકો સુરણ, આદુ, બટાકા, શક્કરિયા, હળદર, ડુંગળી, લસણ અને રતાળુમાં પણ તે ખૂબ ફાયદાકારક છે. વેલાવાળા શાકભાજી પરવર, દૂધી, ગલકા, કારેલા અને તુરિયામાં પણ તેનો ઉપયોગ થાય છે. બાગાયતી ફળ પાકોમાં તરબૂચ, ટેટી, કેરી, ચીકુ, દાડમ, સીતાફળ, જામફળ, બોર, નારંગી, મોસંબી, નારિયેળી અને લીંબુ જેવા ફળોની ગુણવત્તા સુધારે છે. તદુપરાંત મસાલા પાક, ધાણા, જીરું અને અજમો અને અન્ય પાકો જેવા કે તમાકુ, શેરડીમાં પણ તે ખૂબ જ ગુણકારી સાબિત થયું છે. અરિહંત રોયલનો ઉપયોગ પાયામાં પણ આપી શકાય છે. વાવણી પહેલા અને વાવણી પછી ઉપરથી પણ કરી શકાય છે અને લાંબા ટૂંકા ગાળાના પાકમાં વારંવાર ઉપયોગ પણ કરી શકાય છે. તો ખેડૂત મિત્રો, જમીન સુધારો અને ઉત્પાદન વધારો આજે જ અપનાવો અરિહંત રોયલ. વધુ માહિતી માટે નજીકના ડીલરનો સંપર્ક કરો.